Yes, children, this is 11th standard Gujarati lesson second video on page 5th. 5 નંબરના પેજ પર આપણે હતા અને જોયું આપણે કે કુસુમાયુદ્ધ એની અપરમાની બધી આજ્ઞા પાડતો હતો, પરંતુ એનું શરીર સુકાતું જતું હતું. આ કુસુમાયુદ્ધ બિલકુલ લોહી લેતો નથી. ડૉક્ટરને પૂછો ને, અપરમાને ચિંતા થઈ. ઓલી સ્ત્રીએ કીધું કે કુસુમાયુદ્ધના શરીરમાં બ્લડ થતું નથી, જુઓ ને, પાતળો થતો જાય છે, સુકાતો જાય છે. ડૉક્ટરને પૂછો ને. અપરમાને ચિંતા થવા લાગી. પિતાને વધારે ખાતરી થઈ કે મા પોતાની ફરજ, એની ડ્યુટી બરાબર બજાવે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે કુસુમાયુદ્ધને જોઈ મત આપ્યો. એટલે ડૉક્ટરે કુસુમાયુદ્ધને ચેક કર્યા અને પછી કહ્યું, કાંઈ ખાસ વિક્રિયા નથી, આ દવા આપજો. એટલે કે ખાસ વિકાર નથી, વિકૃતિ નથી, કોઈ ભયજનક રોગ નથી, પરંતુ તો પણ એમણે દવા આપી. માએ દવા કાળજીપૂર્વક પાવા માંડી. દવાના ડોઝ સવાર બપોર સાંજ એ બરાબર સ્ટમકમાં જવા જોઈએ, એટલે પછી શરીર સારું થાય. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું. દવા પીવી કોને ગમે ચિલ્ડ્રન? ન ગમે. બાળકને દવા પીવડાવી એટલે માએ ખૂબ પ્રેમથી એને કાલાવાલા કરીને, વિનંતી કરીને પીવડાવવું પડે. છતાં માની શિખામણ એને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચડી નાખ્યો. એણે વિચાર્યું કે માંદા જ રહેવું જોઈએ, પરંતુ માની શિખામણ, એનો આગ્રહ એણે માનવા લાગ્યો. ભાઈ, આટલી દવા પી લ્યો, પછી રમવા જાઓ, મા કહેતી. બહેન, એ તો નથી ભાવતી. એ માને બહેન કહેવા કીધું હતું ને, એટલે બહેન કહે છે કે એ નથી ભાવતી, ન ભાવે તોય એ પીવી પડે, એમ માએ કીધું. કુસુમાયુદ્ધ કહે છે, કેમ? ડૉક્ટર સાહેબે કહ્યું છે, માએ કહ્યું. એમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ? હાસ તો, એટલે યસ. તે બધાયના કહ્યા પ્રમાણે કરવું જ જોઈએ. મોટા કહે તે પ્રમાણે નાનાએ તો કરવું જ જોઈએ. ન કરીએ તો માંદા પડાય, એટલે બીમાર પડાય. હું માંદો પડ્યો છું? કુસુમાયુદ્ધ કહે છે. હા, જરાક. યસ, થોડો તું માંદો છે, માએ કહ્યું. દવા ના પીવું તો મરી જવાય, માએ કીધું. અપરમાએ બીક આપી, ડરાવ્યો એને. બાળકને તે ધમકાવતી નહીં. બાળ ઉછેર વિશે તેણે ઘણું વાંચ્યું હતું. બાળકના ઉછેર માટે, બાળકને કેવી રીતે મોટા કરવા એને માટે એણે વાંચ્યું હતું, રીડિંગ કર્યું હતું. એટલે કેમ કે એને આવતાની સાથે, લગ્ન કરીને આવતાની સાથે જ એને બાળકનો ઉછેર કરવાનો હતો. સો શી વોઝ રેડી. એટલે ધમકાવવા કરતાં વાદ વિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. ધમકાવતી નહીં, અને પોતાનું કહ્યું કરાવતી પ્રેમથી. આટલી લાંબી વાત ક્વચિત, એટલે કદાચ જ નથી, પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. જો કે બાળકનો મત એ વિશે જુદો જ હતો. બાળકનો ઓપિનિયન એના માટે જુદો જ હતો. મરી જવાય તો શું ખોટું? શાંત બની દવા પી જતા બાળકના હૃદયમાં પ્રશ્ન થયો કે મરી જવાય તો શું ખોટું છે? મા મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું ને? કોણ? નોકર કહેતો હતો ચિલ્ડ્રન, કે મા મરી ગઈ છે. તેને પોતાના માતા સંબંધી ઝાંખી ભૂલાઈ જવા આવેલી વાત યાદ આવી ગઈ, કે માતા મૃત્યુ પામી છે એવું નોકરે કીધું હતું. એને યાદ આવ્યું અને એ ચિત્ર એના આંખ સામે આવ્યું. હું પણ મરી જાઉં તો માને મળાય નહીં? એના મનમાં તર્ક આવ્યો. એ તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો. એના મનમાં વિચાર આવ્યો કે હું મરી જાઉં તો ત્યાં માને મળાય ને. દવા અને કાળજી છતાં કુસુમાયુદ્ધ ખરેખર માંદો પડ્યો. પેજ 6. ભાઈ,
તમને શું થાય છે? નિત્ય નિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું. કાંઈ નહીં બહેન, કુસુમાયુધે જવાબ આપ્યો. અરે પણ તમારી આંખ તો લાલ થઈ ગઈ છે. મને ખબર નથી. અને આ શરીર ઉપર રૂવાટા ઊભા થઈ ગયા છે. જરા ટાઢ વાય છે, એટલે કે ઠંડી વાય છે, ઠંડી લાગે છે. ત્યારે તમે નાહ્યા શું કરવા? કે ઠંડી લાગે છે તો શું કામ તમે નાહો છો? સ્નાન કેમ કરો છો? નાહ્યા સિવાય જમાય નહીં, અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય? કે નાવા વગર જમાય નહીં, અને જમ્યા વગર સ્કૂલે કેવી રીતે જવાય? કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહ નિયમનું પ્રમાણ ટાંક્યું. અને નાહવું એટલે શરીરને ચોખ્ખું કરવું. પણ તાવ હોય તો નાહવાની ના પડાય, બટ બેટર કે બાથ લઈ જ લેવું જોઈએ. એમ કરતાં બાળક વધારે કંપી ઉઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઉઠતા હતા, બિકોઝ હી વોઝ સફરિંગ ફ્રોમ ફીવર. તેણે બૂમ પાડી, અરે બાઈ, જોને ભાઈને તાવ તો નથી આવ્યો? નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું, બા સાહેબ, શરીર તો ધીકી ઉઠ્યું છે, એટલે કે શરીર ખૂબ ગરમ થઈ ગયું છે. આમ એકદમ સાથી થયું? કેવી રીતે થયું આ? હું નવડાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગતું હતું, એટલે ગરમ લાગતું હતું. ત્યારે તે નવરાવ્યો શું કામ? કેમ નવડાવ્યો? મારા મનમાં એ અમસ્તું જ હશે. જા પાથરી ભાઈને સુવાડી દે, બરાબર ઓઢાડજે, હું ડૉક્ટરને બોલાવું છું. પણ બહેન, મારી નિશાળનું શું? કુસુમાયુધ કહે છે, મારે સ્કૂલે જવાનું છે, એનું શું? તમે મને સુવાડો છો ઓઢાડીને? નોકરબાઈના હાથમાં ઉચકાતા કુસુમાયુદ્ધે પૂછ્યું. માતાને આ બાળકની નિયમ ભક્તિ જોઈ દયા આવી ગઈ, કે કેટલો નિયમ અપનાવે છે, ઓબિડિયન્ટ છે. તે બોલી ઉઠી, ભાઈ, નિશાળ આવા તાવમાં જવાય? આવા તાવમાં નિશાળે ન જવાય. નોકરબાઈ બાળકને ઉચકી લઈ ગઈ. માતા બબડી ઉઠી, એટલે કે બોલી ઉઠી, ભાડૂતી માણસો, એમને શી કાળજી હોય? શરીર ઊનું થતું ત્યારે નવડાવ્યો જ શું કામ? પણ નોકરને શું? એટલે નોકરબાઈએ એને નવડાવ્યો. એના માટે ભાડૂતી માણસ એવો શબ્દ વાપર્યો. થોડી વારમાં ભાડૂતી ડૉક્ટર પણ આવી પહોંચ્યા. ભાડૂતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો હવાલો અપરમાને લીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેણે ડૉક્ટરને કહી. સૂવા મથતા બાળકની આંખના પોપચા ડૉક્ટરે ખેંચીને ઉગાડ્યા. તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું તાવનું ટેમ્પરેચર લેવા. બાળકને તેમણે ચત્તું કર્યું, ઊંધું સોડાવ્યું એટલે સીધું સોડાવ્યું, ઊંધું સોડાવ્યું. તેની છાતી, પેટ, વાંસા એટલે પીઠ, આ બધું આંગળાથી ઠોકીને જોયું. ઉથલા ઉથલી પૂરી થઈ. ડૉક્ટરે દવા લખી આપી. એટલે ચેકઅપ પૂરું થયું અને ડૉક્ટરે દવા લખી આપી અને જરૂર પડીએ ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કર્યું તેમણે, અને તેઓ ચાલ્યા ગયા. ડૉક્ટર જતા રહ્યા. બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમ તેમ તરફડતો હતો કે એને પુષ્કળ ફીવર હતો. માતાએ ડૉક્ટરને ફરી બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા, એટલે ઓફિસે ગયા હતા કુસુમાયુધના પિતા. પતિ પત્ની બાળકની પાસેથી ઉઠ્યા નહીં. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું. બાળક બીમાર થઈ ગયો એટલે માતાને ખૂબ ચિંતા થવા માંડી. બાળકના માથા પર સતત બરફ મૂકવાનો ડૉક્ટરનો હુકમ હતો. ડૉક્ટરને હુકમ આપતી વખતે હુકમ પાડવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે. નોકર બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા ઉપર જ ઝોકા ખાવા લાગ્યો. નોકર પણ થાકી ગયો. બરફ મૂકીને તાવ ઉતારવા માટે બરફ મૂકવામાં આવ્યો, નહીં તો સોલ્ટનું પાણી કરીને એના પોતા મૂકવામાં આવે, કપડું ભીનું કરીને. બટ આજના જમાનામાં તો સીધા ડૉક્ટર પાસે જવું જ યોગ્ય છે. માતાએ નોકરને સુવાડી દીધો અને બરફ ફેરવવાનું પોતે જ ચાલુ કર્યું. ફરજ બજાવતા મથતી માતાને એમાં કાંઈ ભારે કામ લાગ્યું નહીં. રાતના 12 વાગ્યા સુધી તેણે વગર આંખ મીચીએ બાળકને માથે બરફના થેલી મૂકી. પતિએ આગ્રહ કરીને એને સુવડાવી દીધી અને તે પોતે પુત્રની શુશ્રૂષા
માં રોકાયો, એટલે સેવામાં રોકાયો, સેવા ચાકરીમાં રોકાયો. માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી, ઓ માં! અપરમાં પથારીમાંથી એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ. જનરલી આપણને કશું સોય પણ વાગે ને તો આપણે માને જ યાદ કરીએ, ઓ માં! અણધડ પુરુષના હાથમાંથી તેણે થેલી લીધી અને તે પછી બાળક મા પાસે બેઠી. અને પિતા એને સેવા કરતા હતા, પરંતુ મા એને લાગ્યું કે આ પિતા બરાબર નથી કરતા, એટલે એને લઈ લીધી થેલી બરફની. રાત્રિના એકાંતમાં ફરી બાળક લવી ઉઠ્યો, માં! ઓ દીકરા! એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહીં. તેને જરા શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું, કેમ ભાઈ? શું છે? શું થયું તને? એને દીકરા કહેવાનું મન થઈ જાય છે, પણ એ અંદર જ રહી જાય છે શબ્દ. અને કહે છે, કેમ ભાઈ? શું થયું તને? બાળકે આંખ ઉગાડી અને અપરમા સામે જોયું. તમે નહીં, કહી બાળકે આંખ મીચી દીધી. બાળકે કીધું, તમને નથી બોલાવતો, માને બોલાવું છું. બૂમ પાડી ને! આ તો માને બૂમ પાડી. આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું કે મેં તો માને બૂમ પાડી. તે હું જ માં જ છું ને! માતાએ કહ્યું કે હું જ તો માં છું. બાળકે ફરી આંખ ઉગાડી માતા તરફ તાકીને જોયું. હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું, કે મારી રિયલ મોમને બોલાવું છું, જેણે મને જન્મ આપ્યો છે. અપરમાનું હૃદય ધડકી ઉઠ્યું. તેના હૃદયમાં ચીરો પડ્યો. હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી. એને લાગ્યું હજી હું એને સાવકીમાં જ લાગુ છું, અપરમાં જ લાગુ છું. તેણે કહ્યું, તે હું જ વળી ખરી માં છું. માતાએ કહી દીધું અપરમાએ કે હું જ તારી રિયલ મોમ છું. ખરી માં મને તું કહેતી નથી. ધીસ ઇઝ ધ સેન્ટેન્સ. કુસુમાયુદ્ધે કહ્યું કે ખરી માં મને તું કહેતી હતી, તમે નહીં. અપરમા એને તમે કહીને બોલાવે છે. મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો? અપરમાએ કીધું. માતા જુઠ્ઠું બોલી. આઈ ડિડન્ટ કોલ યુ તમે. પણ ખરી માં તો મરી ગઈ છે ને, કુસુમાયુદ્ધે કહ્યું. તે હું આવી જોતો નથી? તું જોતો નથી હું આવી ગઈ? કુસુમાયુદ્ધ કહે છે, કેમ? વાય? ઓ દીકરા, તારે માટે. કે ઓ મારા બેટા, હું તારા માટે આવી છું. અપરમાં ખરીમાં બની ગઈ એક જ સેન્ટેન્સમાં કે ઓ દીકરા, હું તારા માટે આવી છું. તેણે બાળકના મુખ ઉપર ભરેલું પહેલું ચુંબન. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળ્યો. એણે કીધું, હું તારા માટે જ આવી છું, હું તારી ખરી માં છું. અને બાળકના મોઢા ઉપર ચુંબન કર્યું. બાળકની નાની પલંગડીમાં, એટલે કે નાના પલંગમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો ચાપ્યો, એટલે કે એને હગ કર્યું. બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. એક વોર્મ હગ કર્યું માતાએ કુસુમાયુદ્ધને. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરસી ચાપીને ખરી માં જ સૂવે. અને એને સમજ પડી ગઈ કે આવી રીતે આવા ફિલિંગથી હગ કરીને એક ખરી માં જ સૂવે. ખરી માને બાજીને કુસુમાયુદ્ધ ગાઢ નિંદ્રામાં પડ્યો. ખરી માને વળગીને કુસુમાયુદ્ધને ઊંઘ આવી ગઈ. એને સંતોષ થયો. તેના દેહને બળતો અગ્નિ શાંત થયો. તેના શરીરમાં જે વિચારો ઉઠતા હતા ખરી માં વિશેના, એ શાંત થયા. હવે તેના મસ્તક એટલે માથા ઉપર બરફ મૂકવાની પણ જરૂર નથી. એને માનો પ્રેમ મળ્યો. ચિલ્ડ્રન, આજે તે માની અમૃતભરી સોડ પામ્યો હતો કે આજે માને એને એક અમૃતભરી સહવાસ માનો એણે મેળવ્યો હતો. બાળક માતા માટે કેવી કાળજી લે છે એ તો આપણને ખબર જ છે. આપણા દરેકની માતા આપણા માટે લે છે. અને એક સરસ પોએમ છે
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, કે માતા જેવી માતા બીજી મળતી નથી. પરંતુ ઘણીવાર સાવકીમાં પણ રિયલ મોમ બની રહે છે એના પ્રેમથી. તો ચિલ્ડ્રન, પ્રેમથી આપણે દુનિયા જીતી શકીએ અને એક અપરમાં એ ખરીમાં બની શકી. પોતાના પ્રેમથી એણે કુસુમાયુદ્ધનું મન જીતી લીધું અને એની ખરીમાં થઈને એની સાથે રહેવા લાગી. અને હંમેશા ચિલ્ડ્રન એક માતૃપ્રેમ એવો નિબંધ તો પૂછાય જ. એટલે માતૃપ્રેમ નિબંધ તૈયાર કરી રાખવો. મહાન વ્યક્તિઓના જીવનમાં પણ માનો ફાળો છે, એટલે કે માનો યોગદાન છે. પેજ 7 પર જુઓ. શબ્દાર્થ, રૂઢિપ્રયોગ એ બધું વાંચજો. અને પ્રશ્ન જોઈએ આપણે. નવી સ્ત્રી ઘરમાં જોયા પછી કુસુમાયુદ્ધને કયો પ્રશ્ન થયો? નવી સ્ત્રીને ઘરમાં જોયા પછી તેને પ્રથમ પ્રશ્ન થયો કે તમે અહીં રહેશો કે જતા રહેશો? નવી સ્ત્રીને કુસુમાયુદ્ધે કયું સંબોધન કર્યું? નવી સ્ત્રીને કુસુમાયુદ્ધે સંબોધન કર્યું બહેન. આ પાઠમાં ભાડુતી શબ્દ કોના માટે વપરાયો છે? ભાડુતી શબ્દ નોકર અને ડૉક્ટર માટે. બીમાર કુસુમાયુદ્ધનું વાક્ય નવી માનું હૃદય ચીરી નાખે છે. બીમાર કુસુમાયુદ્ધનું વાક્ય એ માનું હૃદય ચીરી નાખે છે. કયું વાક્ય? હા, પણ હું તો ખરીમાને બોલાવું છું. બીમાર કુસુમાયુદ્ધનું આ વાક્ય માનું હૃદય ચીરી નાખે છે. પેજ 8. માની ગેરહાજરી વિશે કુસુમાયુદ્ધને નાનપણમાં કેવા કેવા જવાબો મળતા? માં ક્યાં ગઈ એ પ્રશ્નના જવાબમાં એને મળતા જવાબો. કોઈ કહેતું એ પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહેતું મામાને ઘેર ગઈ, કોઈ કહેતું એ જાત્રાએ ગઈ, અને નોકર કહેતો કે એ મરી ગઈ. કુસુમાયુદ્ધ માની શોધખોળ કેવી રીતે કર્યા કરતો હતો? પૂછતો કે માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા એ પ્રયત્ન કરતો. માના જેવું જ લુગડું કે વસ્ત્ર પહેર્યું હોય એવી સ્ત્રીને ધારી ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો હતો. નવી માં કુસુમાયુદ્ધને કેવી ભલામણો કરતી? શું કહેતી? ભલામણો કરતી કે 2 કરતાં વધારે રોટલી ન ખવાય, વધારે દોડવું નહીં, ચીસ પાડવી નહીં, જોરથી બોલવું નહીં, એવી ભલામણો કરતી. નવી સ્ત્રીએ પોતે ખરીમાં બનવા શું કર્યું? નવી સ્ત્રી પોતે જ ખરીમાં બનવા જૂઠું બોલી કે મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો. જ્યારે કુસુમાયુદ્ધ કહ્યું ને કે મારી ખરીમાં તો મને તું કહેતી, તમે નહીં કહેતી. તેણે બાળકના મુખ પર રહેલ ચુંબન કર્યું અને બાળકને પોતે છાતી સરસો ચાંપી દીધો અને સૂઈ ગઈ. એમ એણે ખરીમાં બનવા માટે આ પ્રયત્નો કર્યા. બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. આ વાક્ય સમજવા માટે જોઈએ આપણે કે કુસુમાયુદ્ધ માતા પિતાનો લાડકો દીકરો હતો. એમ લેસનમાં જોયું આપણે. 4 વર્ષનો મૂકીને માતા સ્વર્ગવાસી થઈ હતી. માં ક્યાં ગઈ? કુસુમાયુદ્ધના મનમાં સતત પ્રશ્ન રહેતા. ફરિયાદ કરતો. કુસુમાયુદ્ધે પ્રશ્નો બદલ્યા પછી ક્યારે આવશે? એકાએક એને સુંદર મુખવાળી સ્ત્રી દેખાય છે ઘરમાં, પરંતુ એ સ્ત્રી તેને પાસે બોલાવ્યો. તેણે પોતાનો સામાન મૂક્યો ઘરમાં. તે ઉપરથી એને લાગ્યું કે આ સ્ત્રી રહેશે આ ઘરમાં. કુસુમાયુદ્ધ એને અનેક પ્રશ્નો પૂછવા લાગ્યો. એટલે સ્ત્રીએ કીધું હું તમારી માં થાઉં. કુસુમાયુદ્ધને વિચાર આવી ગયો કે માં કેવી રીતે થાય? મારી માં તો નથી. તને એમ જ થયું કે માની કોટે બાજી પડું, પણ એ ન બાજ્યો. પેલી સ્ત્રીએ કીધું હું તારી ખરી માં થાઉં હો.
ત્યારે કુસુમાયુદ્ધે પ્રશ્ન કર્યો, ત્યારે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી? અને હું તમને શું કહું તો બહેન કહેવા કીધું. આમ કુસુમાયુદ્ધ હતાશ થતો, પણ એની ખરી માં નહોતી. એટલે બાળકના એક પછી એક પ્રશ્નમાં તેની બુદ્ધિ મોટાને તાવે એવા પ્રશ્નો, એટલે કે મોટા લોકોના જેમ બધા પ્રશ્નો પૂછતો હતો. અને ખરી માના શીર્ષકની યથાર્થતા કે પિતાના અવસાન પછી એ ફરીથી લગ્ન કરે છે અને એક સ્ત્રીને પરણે છે અને કહે છે કે તમે મારા એક પુત્રનો તમારે માં બનીને રહેવું પડશે, એનો ઉછેર કરવો પડશે. અને કુસુમાયુદ્ધ જ્યારે ઘરમાં આવ્યા ત્યારે એની કપરી પરીક્ષા લેવા લાગ્યા. કુસુમાયુદ્ધ પોતાની બહેન કહીને બોલાવવા કીધું. કુસુમાયુદ્ધ બાળક એકદમ આજ્ઞાધારક થઈ ગયો, એની આજ્ઞા માનવા લાગ્યો. એને એકવાર તાવ આવે છે, એ ઊંઘમાં માના શબ્દો બોલી ઉઠે છે અને બાળક છેવટે એની અપરમાં એની માં બની જાય છે. જ્યારે તાવ આવે છે ત્યારે એને જે વહાલથી રાખે છે અને ત્યારે જ પછી એને જ્યારે એ પ્રેમથી વળગી પડે છે અપરમાં, ત્યારે કુસુમાયુદ્ધ ગાઢ નિંદ્રામાં ઊંઘે છે. એટલે સેટિસ્ફેક્શન થાય છે અને અહીં નિર્મળ માતૃપ્રેમની પ્રતીતિ થાય છે. નવી માં શરૂઆતમાં બાળકને કેવી કાળજી લે છે અને અંતે માતા બનવા શું કરે છે. તો ચિલ્ડ્રન, લેસન વાંચીને એનો જવાબ લખજો. માં તે માં, બીજા બધા વગડાના વા. એટલે પણ અપરમાં પણ ખરી માં બની શકે છે. આપણે આ પાઠમાં જોયું. થેન્ક યુ ચિલ્ડ્રન.